वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્ત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું, અને એ વિષય છે કે ભગવાનના સ્વરૂપમાં ભેદ છે જ નહીં, છતાં ભેદ જેવું દેખાય છે તે અસુરોને મોહિત કરવા માટે જ છે। આ વિષયની ઉપર આજે આપણે થોડી વાત કરીશું। ભક્તો, તમે પ્રાયઃ પુરાણ અને ઇતિહાસોની અંદર જોજો તો કોઈક સ્થળ પર ભગવાન શ્રી રામની પ્રધાનતા બતાવવામાં આવેલી છે અને અન્ય અવતારોને ગૌણ બતાવવામાં આવેલા છે। કોઈક સ્થાન પર શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા તથા સર્વ ઉત્કૃષ્ટતા પ્રતિપાદન કરવામાં આવેલી છે, તો બીજા અવતારની ન્યૂનતા બતાવવામાં આવેલી છે। કોઈક સ્થાન પર વરાહ છે, મત્સ્ય છે, કચ્છપ છે ઇત્યાદિક અવતારોની સર્વોત્કૃષ્ટતા બતાવવામાં આવેલી છે, અને અન્ય અવતારોની ગૌણતા બતાવવામાં આવેલી છે। અને એને લઈને તે વચનોને ગ્રહણ કરી તે અવતારોના ઉપાસકો જે છે એ પોતાના આરાધ્યની સર્વોપરિતા અને સર્વ ઉત્કૃષ્ટતા બતાવવાને અર્થે અન્ય અવતારોની ગૌણતા બતાવતા જોવા મળે છે। પરંતુ એ લોકોની આ પ્રમાણેની સમજણ જે છે એ સંપૂર્ણપણે વિપરીત છે। કારણ કે શાસ્ત્રોની અંદર એવા વચનો પણ જોવા મળે છે કે રામકૃષ્ણાદિક બધા જ અવતારો જે છે એ જ્ઞાનાદિ ગુણે કરીને પરિપૂર્ણ છે તથા સર્વ પ્રકારે સમાન છે, અને છતાં એ લોકોને જે લોકો ભિન્ન ભિન્ન કહે છે એ બધા જ લોકો જે છે એ અસુર છે। જેમ કે નારદ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે રામકૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા ન ચાણુ માત્ર ભિન્નાની તથાપ્યસ્માદ વિમોહસી। ગરુડ પુરાણની અંદર પણ કહ્યું છે પરિપૂર્ણાની રૂપાણી સામાન્યાખિલ રૂપતઃ તથાપ્યપેક્ષ્ય મંદાનામ દ્રષ્ટિ ત્વામ ઋષયોપી હિ પરાવરમ વદંત્યેવ યભક્તાનામ વિમોહનમ। અર્થાત કે રામકૃષ્ણાદિક રૂપ સમગ્ર રૂપો સર્વદા જ્ઞાનાદિ ગુણ પરિપૂર્ણ છે અને સર્વ પ્રકારે સમાન છે, અને અણુ માત્ર પણ રૂપ થકી ભિન્ન નથી। તથાપિ મંદોની દ્રષ્ટિની અપેક્ષાએ આ પર છે, આ અવર છે એમ ઋષિઓ પણ કહે છે, પરંતુ આ તો અભક્તોને મોહ ઉપજાવવા માટે છે, પણ વસ્તુતાએ નહીં। અહીં સ્પષ્ટ રૂપે નારદ પુરાણની અંદર અને ગરુડ પુરાણની અંદર આ વચન જોવા મળે છે કે રામકૃષ્ણાદિક બધા જ અવતારો જે છે એ જ્ઞાનાદિ ગુણ પરિપૂર્ણ છે અને સર્વ પ્રકારે સમાન છે, અણુ માત્ર પણ એમની અંદર ભિન્નતા નથી। તથા પણ મંદ મનુષ્યની દ્રષ્ટિ અર્થાત આસુરી તત્વોની દ્રષ્ટિની અપેક્ષાએ આ પર છે, આ અવર છે એમ ઋષિમુનિઓ કહે છે, પરંતુ આ તો અભક્તોને એટલે કે અસુરોને મોહ ઉપજાવવા માટે ઋષિઓએ કહેલું છે, પરંતુ વસ્તુતાએ નહીં। આ વાત જે છે એ નારદ પુરાણ અને ગરુડ પુરાણની અંદર લખેલી છે। એટલે ભગવાનના અવતારોની અંદર જે ભેદ બુદ્ધિ કરે છે એ તો ભગવાન વેદવ્યાસજીની દૃષ્ટિમાં અસુર છે।
માટે ભક્તો, ભગવાનના અવતારોની અંદર ક્યારેય પણ ભેદ બુદ્ધિ લાવતા નહીં. ભગવાનના બધા જ અવતારો જે છે એ જ્ઞાનાદિ ગુણે કરીને પરિપૂર્ણ છે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ પણ લોયાના 11મા વચનામૃતમાં કહે છે કે ભગવાનની મૂર્તિઓમાં ભેદ નથી. માટે ક્યારેય પણ ભગવાનની મૂર્તિઓની અંદર ભેદ સમજતા નહીં. ભલે એ લોકોનું રૂપ જે છે એ ભિન્ન ભિન્ન છે, પરંતુ તત્વે કરીને તો એ લોકો એક સમાન જ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.